બેટા રોહન, કેમ થયો? તું બિલ્ડરને મળી આવ્યો? હા પપ્પા, પણ આપણને આપણું નવું ઘર હવે ક્યારેય નહીં મળે. તો શું આ બજારમાં જે અફવા ફેલાણી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને બાંધકામ અટકાવી દીધું, એ વાત સાચી છે? હા પપ્પા, મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાએ આ બધા જ મકાનના બાંધકામ અધવચ્ચે જ અટકાવી દીધા છે. અરે અરે મકાનનું કામ તો લગભગ અડધો રથ તો તૈયાર થઈ ગયું હતું. બસ થોડું ઘણું જ કામ બાકી હતું. મને લાગતું હતું કે કદાચ આવતા મહિને તો આપણને એ લોકો પોઝેશન પણ આપી દે. પણ આજની પરિસ્થિતિ જોતા હવે મને નથી લાગતું કે આ મકાન આપણા હાથમાં આવે. પણ બેટા, આવું બધું બનવાનું કારણ છે શું? કારણ એ જ છે પપ્પા, આપણા બિલ્ડર અશોકભાઈ. અરે એમણે જે જમીન પર બાંધકામ કર્યું હતું ને, એમાંથી 60% જમીન જ કાયદેસર છે, બાકીની 40% જમીન છે ગેરકાયદેસર. બોલો, હે ભગવાન, હવે રોહનના બાપુ આમાં આપણે હું સમજવાનું? આપણે જે 10 લાખ રૂપિયા ભર્યા છે એનું હું? જો આપણને આપણું મકાન ન મળ્યું ને, તો આપણા 10 લાખ રૂપિયા ગયા આવે. શું? 10 લાખ રૂપિયા આપણા ગયા? મમ્મી પપ્પા, આપણા શહેરમાં આવા કેટલાય કિસ્સાઓ બને છે, પણ જ્યાં સુધી મને લાગે છે ને, ત્યાં સુધી કોઈ પણ બિલ્ડરે હજી સુધી કસ્ટમરના 1 પણ રૂપિયો પાછો નથી આપ્યો. હવે એમ કઈ થોડું ચાલતું હોય છે? તું મને અશોકભાઈ બિલ્ડરનો નંબર દેતો. હા પપ્પા, એમનો નંબર મકાનની ફાઇલમાં જ હશે, હું આપું છું. આપણે કેમ કરીને પાઈ કરીને ભેગા કર્યા હતા? 10 લાખ રૂપિયાની વાત છે, કઈ 1 રૂપિયાની થોડી વાત છે. હાર્દિક, મને જેની શંકા હતી ને એ છું પાછો. કેમ, શું થયું? શેની વાત કરો છો? આશાના સાસુ સસરાએ આપણને મૂરખ બનાવ્યા છે. કેમ પપ્પા? આશાના સાસુ સસરાએ આપણને કેમ વળી મૂર્ખ બનાવ્યા છે? તને યાદ છે, આશાના લગ્ન પહેલા એના સસરાએ કીધું હતું કે અમે 3 BHK ફ્લેટ લીધો છે અને 10 લાખ રૂપિયા ટોકન પણ દીધું. હા તો શું? એ વાત તદ્દન ખોટી છે. એ લોકોએ કોઈ ફ્લેટ નથી લીધો. પપ્પા, શું વાત કરો છો તમે? હમણાં આશાનો ફોન આવ્યો હતો ને એણે કીધું કે એનો ફ્લેટ લોસામાં પડ્યો છે, એ એને નહીં મળે ફ્લેટ. અને તારી બેન બિચારી હાવ ભોળી છે અને આ લોકો એને છેતરા કરે છે. બેટા, મારું માનને તો કોઈ ફ્લેટ લોચામાં કંઈ પડ્યો જ નથી. મને એવું લાગે છે એને ફ્લેટ રાખ્યો જ નથી. બેટા, તને યાદ છે આપણે આશા આટું છોકરો જોવા ગયા હતા તો મેં ફ્લેટ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે આ લોકો કાંઈક ને કાંઈક વાત બાનું કરીને વાત ટાળતા હતા. તો એ જ મને વેમ પડ્યો હતો કે આ દાળમાં કાંઈક કાળું છે. પણ હાસી હકીકત આ જ બહાર આવી. તો હવે આપણે શું કરીશું પપ્પા? અરે હું કરીશું હું? આ લોકો આપણને મૂર્ખ બનાવી હું હકવી નહીં લઉં. 1 લાખે મારી દીકરીને કુબા જેવા ઘરમાં નહીં રહેવા દઉં. હા, આવો આવો નટવરભાઈ, રામ રામ. આવો વેવાય. કેમ વેવાય? કઈ બોલ્યા નહીં? મૂડમાં નથી? આશા બેટા, પાણી લઈ આવો તો. હા, મૂડમાં નથી હું, ગુસ્સામાં છું અને મારા ગુસ્સાનું કારણ તમે લોકો છો. વેવાઈ, કેમ તમે આવું વાંકું બોલો છો? અને એવું તે કયું કારણ છે કે તમે ગુસ્સામાં છો? મનસુખભાઈ, તમે મને છેતર્યો છે. તમારે નવા ફ્લેટનું તમને પોઝેશન મળી જાય એવું મને બોલ્યા છો અને જૂઠું બોલ્યા છો તમે. નટવરભાઈ, તમને થોડી ગેરસમજણ થાય છે. અમે ફ્લેટ લખાવ્યો જ છે,
અને અમને ફ્લેટ મળે એમ જ છે, પણ આ ગેરકાયદેસર જમીન ઉપર બાંધકામ હોવાના કારણે અમને પોઝેશન નથી મળતું. અરે ખોટું બોલો છો તમે. આ બધા બાના છે અને હાસી વાત તો એ છે કે તમે ફ્લેટ લખાવ્યો જ નથી. પણ વેવાઈ, આ તમને અમારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય તો તમારી દીકરીને પૂછી લ્યો. એ તો તમારી મોઢે ખોટું નહીં બોલે ને. એ મારી દીકરી તો હાવ ભોળી છે, ગમે એની વાતમાં આવી જાય. ને મેં એટલી દુનિયાદારી જોઈ છે અને હું તમને ન ઓળખે કયો, એ બિચારી મારી દીકરી તમને હું ઓળખવાની છે. નટવરભાઈ, આ તમે વધારે પડતું બોલીને અમારું અપમાન કરી રહ્યા છો. અરે અપમાન તો એનું હોય ને હાસું બોલતા હોય, અને રગે રગે ખોટું બોલતા એનું માન હું ને અપમાન હું. બસ નટવરભાઈ, હવે તો હદ થાય છે. હું આમ સહન કરું એનો મતલબ એવો નથી કે તમે બેફામ બોલો. મહેરબાની કરીને હવે કાંઈ નહીં બોલતા, નકર હું સહન નહીં કરી શકું. આ તો તમે કરી હું લેવો, હું કરી લેવો તમે નકર વળી. ચલો તમે. અરે ના, એ કરી હું લે, મારે જોવું છે. પપ્પા રહેવા દો, તમે આટલો બધો ગુસ્સો ન કરશો. ચાલો. ના ના, ચાલો પપ્પા, તમે બેસો અહીંયા. બેસો શાંતિથી. પપ્પા તમે ગુસ્સો ના કરશો, શાંત થાઓ. અરે કેમ ગુસ્સો ન કરું? આપણે છેતરે છે એ લોકોએ, આપણી સાથે બનાવટ કરી છે, મોટી મોટી વાતો કરાવી લગ્ન કરાવી લીધા. હવે કઈ છે ફ્લેટ મળે એમ નથી. ખોટા છે એ બધા ખોટા. પપ્પા એવું નથી. રોહને ખરેખર ફ્લેટ બુક કરાવ્યો હતો, પણ એ દબાણમાં આવી ગયો છે હવે. અરે દીકરી તું ભોળી છો ભોળી, અને એ લોકો તને મૂર્ખ પણ બનાવી રહ્યા છે. પપ્પા તમે ભલે ગમે તે કહો, પણ આ લોકો એવા નથી. રોહન પર મને પૂરેપૂરો ભરોસો છે, એ મારી આગળ ખોટું ન બોલે. અરે દીકરી તું સમજતી કેમ નથી? આ રોહન પણ એના મા બાપ સાથે મળેલો છે અને તને પણ મૂર્ખ બનાવે છે. દીકરી હવે તું ઠેલો ભર, તારે અહીંયા નથી રહેવાનું. ચાલ મારી જોડે. પપ્પા તમે શું બોલો છો? હું તમારી સાથે પિયર પાછી આવું? હા, તારે ઘરે મારી સાથે પાછું આવવાનું છે અને નથી રહેવાનું અહીંયા, કારણ કે આ લોકો આપણી સાથે બનાવટ કરે છે. હવે હું તને અહીંયા એક પણ મિનિટ નહીં રહેવા દઉં. નહીં પપ્પા, હું નહીં આવું. એટલે તું મારી સાથે આવવાની ના પાડે છે અને આ ખોટા માણસો જોડે રહેવા માંગે છે. પપ્પા તમે ગમે તે કહો, પણ આ લોકો મારા છે અને આ ઘર મારું છે. આ લોકો મારા સગા છે. એટલે તું તારા બાપની અવગણના કરે છે અને આ લોકોનો પક્ષ લે છે. પપ્પા એવું નથી. અરે સમજી ગયો દીકરા, બધું હું સમજી ગયો. હવે આશા, તારે જો આ લોકો સાથે રહેવું હોય ને તો સમજી લેજે, તારે ને મારે સંબંધ પૂરા. આજથી સમજી લે કે તારો બાપ મરી ગયો અને હું સમજી લે કે દીકરી ગઈ ને દઈ ગઈ. શેની ચિંતા કરો છો તમે? શું થાય છે તમને? આશા, આજે અમારા લીધે તારે તારા પપ્પા સાથે પણ સંબંધ બગડ્યો. બસ એ જ વાતનું દુઃખ થાય છે મને. એવું બધું મનમાં ના લો તમે. એ તો પપ્પા ગુસ્સામાં હતા ને એટલે. એમનો ગુસ્સો જેવો શાંત થશે ને એમ મને બોલાવશે, જોજો. તારા પપ્પા તને હવે નહીં બોલાવે આશા, કારણ કે આ વખતે તો એમના તેવર જ અલગ હતા. મને લાગે છે ત્યાં સુધી આ ગુસ્સો કંઈ પળ બે પળનો નહોતો, અમારા પ્રત્યેની નફરતનો હતો. અરે આશા, એક તરફ મારા 10 લાખ રૂપિયા ડૂબી ગયા છે ને એની મોટી ઉપાધિ, અને બીજી તરફ તારા પપ્પાની સાથે અમારી હોળી સળગી. મને તો કંઈ જ સમજ નથી પડતી કે આમાં શું કરવું. તમે ચિંતા ના કરશો, બધું ઠીક થઈ જશે. આશા, મેં અને પપ્પાએ અમારી પરસેવાની કમાણીથી પાઈ ભેગી કરી હતી અને એનાથી જ અમારી આ જીવનની મૂડી ભેગી થઈ હતી. ને હવે 10 લાખ રૂપિયા ફસાઈ ગયા છે, એ પણ આ પ્રોબ્લેમમાં. અરે આ સમયમાં તો તારા પપ્પાએ આપણી સાથે ઊભું રહેવું જોઈએ, પણ એના બદલે એમણે ઝઘડો કરીને એમનું મોજ ફેરવી લીધું. રોહન તમે નકામી ચિંતા કરો છો, બધું ઠીક થઈ જશે. હું મારા પપ્પાને સમજાવીશ. તમે એની ખોટી ચિંતા ના કરશો. તમે બેસો, હું તમારી માટે દૂધ લઈને આવું. હાર્દિક, મારા ફોનની ડાયરી ક્યાં છે? લાય તો ફટાફટ. હા પપ્પા, આપો.
હલો પરેશભાઈ, નટવર બોલું છું, તમારો મિત્ર. હા નટવરભાઈ, બોલો ને, કઈ કામ હતું? કાંઈ ખાસ કામ નહોતું. મારા જમાઈ રોહન તમારી કંપનીમાં નોકરી કરે છે ને, એને સસ્પેન્ડ કરી નાખો. અરે પણ કોઈ પણ બાનું કાઢ્યા વગર કેમ એને સસ્પેન્ડ કરું? અરે ગમે એ બાનું કરીને સાલાને સસ્પેન્ડ કરી નાખો. પપ્પા, આ તમે શું કરી રહ્યા છો? તમારા જ જમાઈને તમે નોકરીમાંથી કઢાવી રહ્યા છો, સસ્પેન્ડ કરાવી રહ્યા છો. હા, હું મારા જમાઈને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવવા માંગુ છું. એને 500 કમાવ નથી દેવું મારે. એ રખડશે ને ત્યારે ભાન થાય એને. પપ્પા, ખબર એ લોકોને નહીં, આપણી આશાને પડશે. મારી બેનને હેરાન થવું પડશે. આ તો ભલે હેરાન થાય, એ લાગની જ છે. એ કપાતરે એના બાપનો સાથ આપવાને બદલે ખોટા માણસનો સાથ આપ્યો. તારી બેન કઈ ઓછી નથી. એ હેરાન થાય ને એ જ લાગની છે. પપ્પા, તમે પોતાની દીકરી પ્રત્યે આવું વિચારો છો, એમાં એ બિચારીનો શું વાંક છે? તારી બેનનો એટલો જ વાંક છે કે એણે એના ઘરમાં નહીં મને જાકારો આપી દીધો અને મારી સાથે ઘરે આવવાની પાછી ના પાડી દીધી. અને જે લોકોએ એની સાથે બનાવટ કરીને છતાં પણ આશાએ એનો જ સાથ આપ્યો. પણ પપ્પા, આપણે આશાને સમજાવશું, એ આપણી વાત માની જશે. કાંઈ સમજાવવાની જરૂર નથી. ભલે રે એના સાસરે, ભલે હેરાન થતી. સમજો? રોહન બેટા, કેમ અત્યારે ઓફિસેથી પાછો આવી ગયો? તારી તબિયત બરોબર નથી કે હું? ના પપ્પા, એવું નથી. પણ સાચું કહું ને તો મારા બોસે મને નોકરીમાંથી છૂટો કરી દીધો છે. આ તને તારા બોસે નોકરીમાંથી છૂટો કરી દીધો? પણ કેમ? પપ્પા, એ બધી વાતની તો મને પણ નથી ખબર. પણ હું જેવો ઓફિસમાં ગયો ને એટલે તરત જ મારા બોસે મને એમની ચેમ્બરમાં બોલાવ્યો ને સીધું જ હું કંઈ પણ બોલું એ પહેલાં તો મારા હાથમાં સસ્પેન્શન લેટર આપી દીધો. પણ બેટા, આનું કોઈ કારણ તો હોવું જોઈએ કે નહીં? પપ્પા, મેં મારા બોસને આ વિશે બધું જ પૂછ્યું, પણ એમણે કોઈ પણ વાત કહેવાનો તરત જ ઇનકાર કરી દીધો ને મને તરત જ ઓફિસમાંથી બહાર નીકળી જવાનું કહ્યું. બેટા, મને તો એમ લાગે છે કે આપણી કઠણાઈ બેઠી છે. ખબર નહીં ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યો હશે. પેલા ફ્લેટના 10 લાખ રૂપિયા હલવાઈ ગયા, વેવાઈ યારે ઝઘડો થયો, તારી નોકરી છૂટી ગઈ ને બાકી હતું તે આશાને આ પેટનો દુખાવો ચાલુ થયો. શું આ આશાની તબિયત ખરાબ છે? એને પેટમાં દુખે છે? હા બેટા, પણ આશાએ તને વાત નથી કરી. એને કાલનું પેટમાં બહુ દુખે છે. મમ્મી, હું અત્યારે જ આશાના ખબર પૂછીને આવું છું. હં? કોણ જાણે હું થવા બેઠું છે. કઠણાઈનો પાર નથી. એક આ દીકરાનો આધાર હતો, એની નોકરી છૂટી ગઈ. આ ભગવાન કોણ જાણે કેટલીક પરીક્ષા લે હે આપણી. રોહન, આશા શું થાય છે તને? તું આમ કેમ કરે છે આશા? રોહન, મને પેટમાં બહુ દુખે છે. મને દુખાવાની ગોળી લાવી આપો ને. આશા તું થોડી વાર રાહ જો, હું મમ્મીને બોલાવીને આવું છું. મમ્મી પપ્પા, મમ્મી પપ્પા જલ્દી કરો, આશાને પેટમાં બહુ દુખાવો પડ્યો છે. ચાલો જલ્દી નીચે. અરે આશા બેટા, હું થઈશ તને? કેમ તું આમ કરો છો? હું થયું? આશા, મમ્મી, મને પેટમાં બહુ દુખે છે. મને દુખાવાની ગોળી લાવી આપો. રોહનના પપ્પા, મને આ પેટનો દુખાવો કોઈ સામાન્ય નથી લાગતો. મને એમ લાગે છે કે આશાને આપણે હોસ્પિટલે લઈ જવી જોશે. તમે એમ કરો ને, તમે એક રિક્ષાવાળાને બોલાવતા હો. જાઓ ને જલ્દી, તમે ઊભા છો. હા, હું રિક્ષા બોલાવતો આવું. મમ્મી, મને હોસ્પિટલે લઈ જવાની કાંઈ જરૂર નથી. મને ખાલી દુખાવાની ગોળી આપી દો, મને સારું થઈ જશે. પણ બેટા, હા, તારા પેટનો દુખાવો જોતા મને એમ લાગે છે કે તારી હાલત બહુ ખરાબ છે. બેટા, આપણે હોસ્પિટલે બતાવવા જવું જ પડશે. આમ દવાથી ફેર નહીં પડે. નહીં,
આપણા ઘરની પરિસ્થિતિ હમણાં સારી નથી. આપણા જોડે એટલા બધા રૂપિયા નથી મમ્મી. આપણે હોસ્પિટલે નથી જવું. બેટા, ઘરની પરિસ્થિતિ ભલે ગમે એવી હોય, પણ તને મજા ન હોય તો આપણે દવાખાને તો જવું પડે ને. તું પૈસાની ઉપાધિ કરમાં, બધી સગવડ થઈ જશે. હાલો આપણે દવાખાને જઈએ. રોહન ચાલો બેટા, ચાલો. ધીરે હો બેટા. હાર્દિક, મને જગો મળ્યો હતો. હા હા, એ કહેતો હતો કે રોહનકુમાર કોઈ એના ઘરના લેડીઝને હોસ્પિટલ લઈને ગયો છે. તો શું એ મારી બેન આશા તો નહીં હોય ને? પપ્પા, આશાને તો કાંઈ નહીં થયું હોય ને? ના ના, આશાને શું થાય? આ તો જગો એમ કહેતો હતો કે રિક્ષામાં આશાના સાસુને બેઠેલા જોયા. અચ્છા, તો આશાના સાસુને કંઈક થયું હશે. ફોન લઈ વાયા. હા ઉમેશભાઈ, તમારો મિત્ર નટવર બોલું છું. હા બોલો, કેમ છો? મજામાં? હા મજામાં જ છું. પણ મારે તમને એક વાત કરવી છે. તમારી હોસ્પિટલમાં એક રોહનકુમાર મનસુખભાઈ નામનો કેસ આવ્યો છે. એ તમારા હાથમાં નથી લેવાનો. અત્યારે ને અત્યારે એ શાળાને હોસ્પિટલમાંથી કાઢી મૂકો. અને ઠીક છે ત્યારે અત્યારે ફોન મૂકું છું, પછી રૂબરૂ મળીએ. પપ્પા, તમે બહુ ખોટું કરો છો. કોઈની સાથે આવું ના કરાય. હવે તું સાનો મનો બેની, તને એવું ખબર પડે. હું જે કરું ને મને કરવા દે. જો આવી ગયા. ધીમે. હૃદય બેટા કેમ છે? બેહાડી ગયો. પેટમાં નથી દુખતું ને હવે અત્યારે? બેટા, શું કીધું ડોક્ટરે? શેનો દુખાવો હતો? ડોક્ટરે આશાનો કેસ લેવાની જ ના પાડી દીધી. કેસ લેવાની ના પાડી દીધી? પણ આટલો બધો ગંભીર દુખાવો હતો તો એ કેસ લેવાની કેમ ના પાડી દીધી? પપ્પા, ડોક્ટરે તો આશાની તપાસ પણ નથી કરી. અરે અમે લોકો તો વેઇટિંગ રૂમમાં બેઠા હતા અને ત્યાં જ કમ્પાઉન્ડરે આવીને અમને કહી દીધું કે તમે લોકો બીજી હોસ્પિટલમાં જઈને તપાસ કરાવી આવો. આ તો ખરું કહેવાય. પણ બેટા, આવું થવાનું કારણ શું? પપ્પા, આની પાછળનું શું કારણ છે મને કંઈ જ ખબર નથી. પણ હા, આજે આપણી સાથે આવું પણ થયું. તો પછી બેટા, ત્યાં ના પાડી દીધી તો તમે આશાને લઈને ક્યાં ગયા હતા? પપ્પા, ત્યાંથી ના પાડી પછી અમે નાના એવા રાહત દરના દવાખાને ગયા હતા. રાહત દરના દવાખાને? તો પછી હું શું કરું પપ્પા? બીજું શહેરમાં બીજી કોઈ નાની આપણા લાયક હોસ્પિટલ જ નથી. ને જે હોસ્પિટલો છે એ બધી બહુ મોટી અને ખર્ચાળ હોસ્પિટલ છે. એટલે આ બધા જ ખર્ચા કરવા આપણને પોસાય એમ નથી પપ્પા. પછી મારે આ જ નિર્ણય લેવો પડ્યો. સારું બેટા, પણ એ તમે રાહત દરના દવાખાને ગયા હતા તો ત્યાં ડોક્ટરે શું કીધું? પપ્પા, ત્યાં ડોક્ટરે આશાની તપાસ કરી અને જરૂરી પડતા તમામ રિપોર્ટ અને સોનોગ્રાફી પણ કઢાવી. છેલ્લે એમણે એવું કહ્યું કે આશાને આંતરડાની અંદર ચાંદા પડી ગયા છે અને આંતરડાની અંદર એમને રસી પણ બની રહી છે. શું? આશાના પેટના આંતરડામાં રસી થઈ ગયા છે? ભગવાન, હા હું થઈ ગયું. મમ્મી, પપ્પા, ડોક્ટરે તો કહ્યું છે કે આશાનું આપણે ઓપરેશન કરાવવું પડશે. પપ્પા, આશાનું જો ઓપરેશન કરાવવાનું થયું ને તો આશાને શહેરની કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવી પડશે. તારી વાત તો બરાબર છે બેટા, પણ આ બધી હોસ્પિટલો તો બહુ મોટી છે, તો પછી એના ખર્ચા પણ એવડા જ હશે ને? હા પપ્પા, ડોક્ટરે કહ્યું છે કે લગભગ $1,00,000 થી ₹1.25 લાખ સુધીનો ખર્ચો આવશે. હે ભગવાન, આ ખરી મુસીબત ઊભી થઈ છે. એક બાજુ આ દવાખાનું ને ઉપરથી આપણા ₹10 લાખ મકાનમાં જામ થઈ ગયા છે અને પાછી તારી નોકરી પણ છૂટી ગઈ છે બેટા. પપ્પા, તમે બહુ ચિંતા ના કરો, બધું જ થઈ જશે. હું હમણાં જ ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કરું છું. આશા,
જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ વેવાઈ? ક્યારે જાવ છો નવા મકાને? આ જન્મે કે આવતા જન્મે? આ જન્મે તો શક્ય નથી, પણ જો પુણ્ય સારા કર્યા છે ને તો કદાચ આવતા જન્મે રહેવા મળે તો. નવા ઘરમાં તો હું રહેવા જઈશ, અને એ પણ આ જ જન્મે જ. સપના જો સપના વેવાઈ. જૂનું ઘર રિપેરિંગ કરાવવાનો વ્યાજ નથી અને નવા ઘરમાં રહેવા જવાની વાત કરો છો. મનસુખભાઈ, મને જેવી રીતના મૂર્ખ બનાવ્યો ને એવી રીતના બીજા કોઈને મૂર્ખ નહીં બનાવતા. નટવરભાઈ, મેં તમને મૂર્ખ નથી બનાવ્યા, પણ તમે તો મૂર્ખ જ છો, કારણ કે તમને માણસને પારખવાની સમજણ જ નથી. મનસુખભાઈ, હું તમને સારી રીતે ઓળખું છું. તમે એક નંબરના જૂઠા ને લૂચા માણસ છો. ભાઈ, બોલવામાં જરાક ભાન રાખજો. બોલવામાં ભાન તમે રાખો. મોટી મોટી ને ખોટી ખોટી વાતો કરીને લોકોને મૂર્ખ બનાવો છો. તમારી પત્ની બીમાર છે, નાના દવાખાને લઈ જવાની ઓકાત નથી અને મોટા મોટા ફ્લેટ લેવાની વાતો કરો છો. નટવરભાઈ, મને લાગે છે કે તમને થોડો સમજવામાં ફેર થાય છે. મારી પત્ની નહીં, પણ તમારી દીકરી આશા બીમાર છે. હું મારી દીકરી આશા હું છું એને હું છું. નટવરભાઈ, તમારી દીકરીને પેટના આંતરડામાં ચાંદા પડ્યા છે અને પેટમાં રસી થઈ ગયા છે. એનું ઓપરેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. ફોન કરીને તમે જ કીધું હતું ને એમની સારવાર નહીં કરતા, પણ તમે એક વાત ભૂલો છો. આવું કરીને તમે તમારી દીકરીનો જીવ જોખમમાં મૂકી દીધો છે, સમજ્યા? મેં હું કરી નાખ્યું? પપ્પા કેમ થયું? આ સમયના કઈ સમાચાર મળ્યા? હા બેટા, મને સમાચાર મળ્યા છે કે આશાની તબિયત બહુ ખરાબ છે, એનું ઓપરેશન કરવું પડે એમ છે, પણ એ લોકો પાસે પૈસા નથી ને એટલે આશાને હજી હોસ્પિટલ નથી લઈ ગયા. હે ભગવાન, આ બધું શું થવા બેઠું છે? પપ્પા, હું તમને 10 દિવસથી કહેતો હતો કે આપણે આશાબેન પાસે જઈએ, પણ તમે મારી વાત જ નથી માનતા. તારી વાત બરોબર છે બેટા. આશા અત્યારે તકલીફમાં છે, એ બીમાર છે. અત્યારે આપણે એની ન્યા જવું પડે, આપણે એની બાજુમાં ઊભું રહેવું પડે. પણ બેટા તું ચિંતા ન કર, હું હમણાં જ રૂપિયાની કંઈક વ્યવસ્થા કરીને જાઉં છું અને આશાનું ઓપરેશન કરાવું છું. અને જો હું સમયસર નહીં પહોંચું તો કોણ જાણે હું થઈ જાય. બધું કુદરતના હાથમાં છે બેટા, આપણા હાથમાં નથી. શાંત થઈ જા દીકરા. બેન, બેન આ શું થઈ ગયું બેન? બેન, મનસુખભાઈ, આ હું છું મારી આશાને, હું છું મારી દીકરીને. નટવરભાઈ, આ તમારી દીકરી ઓપરેશનના અભાવે મરી ગઈ છે. અને તમને એ પણ ખબર છે કે અમે આશાનું ઓપરેશન ચેક કરાવી લીધું હોત, પણ તમે જ ફોન કરીને ના પાડી હતી ને. બેટા, દીકરી આ કોઈ મારી દીકરી. આમ જો હું તારી માફી માંગવા આવ્યો છું. એકવાર આંખ ખોલ બેટા, તું તારી મોતનો જવાબદાર છું. મને માફ કરી દે બેટા. મારી બેન આમ એકલા મૂકીને અમને ન ચાલ્યા જોઈએ. બેન, બેન આંખ ખોલ બેન. બેન આંખ. મનસુખભાઈ, મને લાગે છે તમારા ઘરે હું ખોટા સમયે આવી ગયો અત્યારે. લ્યો તમારા નવા ફ્લેટની ફાઇલ, તમને પોઝેશન મળી ગયું છે, અને લ્યો તમારી ફાઇલ. નટવરભાઈ, તમને એમ હતું ને કે અમે ફ્લેટ નથી લીધો, અમે ખોટું બોલીએ છીએ, તો લ્યો જોવા ફાઇલ. નટવરભાઈ, આ મકાનના કારણે તમારી હારે વેર બંધાણું હતું ને, તો લ્યો જોઈ લ્યો
જોઈ લ્યો ફાઇલ. અને તમે જ તે હોસ્પિટલમાં ફોન કરીને કીધું હતું કે આશાની સારવાર ન કરે. જોઈ લીધું ને તમે? પરિણામ શું આવ્યું? મનસુખભાઈ, મને માફ કરજો ભાઈ. આ મારી જ ભૂલ છે. મને સમજાડો, પણ મોઢું સમજાડો ભાઈ.